થેન્ક યુ સર. શ્રમદાન આપવું જોઈએ. આખા મહિનાનું 100 કલાક આપીશું એટલે એક અઠવાડિયાના 2 કલાક જેવું થાય. તો આપણે બધા લોકોએ સાથે રહીને આ અભિયાનમાં જોડાવાનું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણે 17મી સપ્ટેમ્બરથી 2 અઠવાડિયા સુધી આપણે સ્વચ્છતા અભિયાન આપણે અલગ અલગ વિસ્તારોમાં જઈને ચલાવવાનું છે. લોકોની જાગૃતિ લાવવાની છે. આમાં લોકો જાતે જાગૃત ના થશે તો એમાં આપણે આગળ કંઈ ના કરી શકું. આપણે જોઈએ છે કે પહેલાં બધા લોકો ઘરેથી આપણે બધા પ્લાસ્ટિક ના હતું તે પહેલાં લોકો ઘરેથી થેલી લઈને શાકભાજી લેવા જતા હતા. પણ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. જ્યાં જુઓ તમને પ્લાસ્ટિકની થેલી. હમણાં જ ઈડરની અંદર 12,000 વૃક્ષોનું એક સાથે એક પેડ માં કે નામના વૃક્ષોના પ્રોગ્રામમાં ગયો તો બાજુમાં જ ગૌશાળાથી સભાઈ છે. ગૌશાળાની અંદર મુલાકાતે ગયા અને મુલાકાત લેતા વેટેનરી ડૉક્ટર તમને બધું બતાવતા હતા. તો એક ગાયનું ઓપરેશન એમણે કર્યું હતું ને ગાયના પેટમાંથી 60 કિલો પ્લાસ્ટિકની કોથળી નીકાળી. 60 કિલો. देश से आह्वान किया स्वच्छ बनेगा भारत जन जन ने है ठान लिया अब तो नया संकल्प है स्वच्छता में भारत को दिव्य बनाना है संपूर्ण स्वच्छता में भारत को दिव्य बनाना अब तो नया संकल्प है नया प्रकल्प है देश के सामने नई विकल्प है. આ બીચ પર પણ કચરો બી નાખવાની દેવાનો. પબ્લિક નાખી દેજો. આપણે પબ્લિક આવવાને જાગવાનું હોય. પબ્લિક તો અમને ખીજવાય કે તમારે શું પડી એમ કે નહીં તમારે કેવું પડે ભાઈ. પબ્લિકની તમારી જવાબદારી. એટલે આપણે તો આપણે કેમ ઘરમાં સાફ કરીએ છીએ ને બધું. આ રોજી રોટી છે ને તમારે તમને રોજી રોટી કોણ આપે? આ દળિયું આપે છે ને તો એની સુરક્ષાની જવાબદારી આપણે કહેવાય ને. બેગ લઉં છું.